નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 2/7/2024ના રોજ ગુજરાતના પળે પળના તાજા મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે હવામાન વિભાગે આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી। ગુજરાતમાં એનડીઆરએફની 9 ટીમો કરાઈ છે તૈનાત। ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં સહિત ઉત્તર અને મધ્ય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે। ભારે વરસાદની આગાહી બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમની ઉત્તર ગુજરાતમાં તૈનાત કરવામાં આવી રહી છે। રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમોની એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। સાવચેતી ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે। નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર સહિત વલસાડ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં પણ આ ટીમોને સ્ટેન્ડ બાય રખાવવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને રોડ રસ્તા પર પાણી ફર્યા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 1 જુલાઈથી બદલાયા આ નિયમો, તમામ કિસ્સા પર પડશે સીધી અસર। દર મહિનાની 1લી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે, જેના કારણે 1 જુલાઈ 2024 એટલે કે આજથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની સીધી અસર લોકો પર થવાની અને તે જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે। ચાલો તમે જણાવી દઈએ। વધુ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ। આજે એટલે કે 1 જુલાઈ 2024ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોનો ફેરફાર થયો છે। મોદી સરકાર 3.0નો કાર્યકાળ શરૂ પછી એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર આજે દિલ્હીના સિલિન્ડરમાં 30 રૂપિયાનું સસ્તું થયું છે, જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ, ચેન્નઈ પર લગભગ એટલું જ સસ્તું થયું છે કે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરના થયો છે। ઘરેલું સિલિન્ડરના દર બદલાયા નથી। એલપીજી સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે। વધુ મહત્વની વાત કરીએ કે આ રાજ્ય મહિલાઓને મળશે 1500 રૂપિયાની આર્થિક સહાય। મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી સારી દીકરી બહેન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજના આજથી એટલે કે 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે। 21થી 60 વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકશે। વધુ મહત્વ સમાચારની વાત કરીએ કે અહીં સગીરાઓને નહીં મળે પેટ્રોલ। હવે સરકારે ઉત્તર પ્રદેશની સગીરાઓને ડ્રાઇવિંગ કરતા રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। હવે 18 વર્ષની ઉંમરના લોકોને પેટ્રોલ પંપ પર 2 વ્હીલર અથવા 4 વ્હીલ માટે પેટ્રોલ આપવામાં આવશે નહીં। આ નિયમ 1 જુલાઈ 2024થી અમલમાં મૂકવામાં આવ્યો છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ કે ખેડૂતોનો હપ્તો નહીં મળે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન તૈયાર કરાય છે। એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોને રજિસ્ટ્રેશન તૈયાર કરવામાં આવી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે। ડિસેમ્બરના પીએમ કિસાન સન્માન નિધિ રકમ માત્ર એવા ખેડૂતો માટે ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રેશન હશે। ખેડૂત રજિસ્ટ્રેશનથી ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકાના ગાંઠા નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોને હિસ્સો, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને ઈ-કેવાયસી સહિત તમામ વિગતો હશે, જેને હપ્તો મળી શકે છે। આગળ મહત્વની વાત કરીએ કે
પંજાબ બેંક ખાતામાં નિયમો ફેરફાર. દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકો માટે મોટા સમાચાર જોવા મળી રહ્યા છે. વર્ષોથી તમામ ખાતાનો ઉપયોગ કર્યો નથી તો તે 1 જુલાઈના આવા નિષ્ક્રિય ખાતાઓનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકે થોડા દિવસ પહેલાં ગ્રાહકોને જાણ કરી હતી કે ખાતાઓના છેલ્લા 3 વર્ષથી કોઈ વ્યવહાર થયો ન હોય, તેવા ખાતાની બેલેન્સ શૂન્ય હોય તેવા ખાતાના ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરવાનું કહેવામાં આવ્યું હતું. તે બેંકે 1 જુલાઈના આમ ન કરવાવાળાના ખાતા બંધ કરી દીધા છે. વધુ મહત્વની વાત કરીએ કે પાક ધિરાણ લોન માફ. ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવા ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેને ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવી રહી છે. ખેડૂતો મોટી કરી રહ્યા છે. વધુ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના નવા ભાવમાં જાહેર કરવામાં આવ્યું છે. ઓઇલ કંપનીઓને મહિનામાં પહેલા દિવસે જ ઈંધણની કિંમત અપડેટ કરી છે. હા, પેટ્રોલ અને ડીઝલના 1 જુલાઈ 2024 માટે અપડેટ કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં જૂન મહિનામાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. તે જ સમયે મુંબઈમાં તેમની કિંમતોનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓને કર્ણાટકમાં ઈંધણના ભાવમાં ₹2 પ્રતિ લિટરે વધારો કર્યો હતો અને મુંબઈમાં પેટ્રોલનો 65 પૈસા પ્રતિ લિટર, ડીઝલ ₹2.66 પ્રતિ લિટરે સસ્તું થયું હતું. આજના લેટેસ્ટ રેટ પ્રમાણે દેશના તમામ શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આવા લોકો ચાલી જાણીએ કે આજે તમારા શહેરની પ્રતિ લિટરનું કેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. આગળ મહત્વની વાત કરીએ કે કપાસની ખેતી કરનારા ખેડૂતોને નસીબ ચમકશે. માર્કેટમાં આવ્યા મોટા સંકેત. ગુજરાતના ખેડૂતો માટે કપાસની પાક એ મહત્વનો પાક કહેવાય છે. કપાસની ખેતી ગુજરાતનું મુખ્ય ખેતી છે, ત્યારે કપાસના ખેડૂતોને ગલગલિયા કરાવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. કપાસના ટેકાના ભાવમાં વધારો થતાં બજારમાં અને તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારો કહેવાયું છે. ત્યારે કપાસના ખેડૂતો આશા જાગી છે, કારણ કે તેઓ ઊંચા ભાવ મળશે. વધુ મહત્વની વાત કરીએ કે જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ. ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત થયા ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. જુલાઈ 2024માં બીજા ચોથા શનિવાર, રવિવાર સિવાય તહેવારોને લઈને બેંકોને રજા રહેવાની છે. આવી સ્થિતિમાં બેંક જતા પહેલાં જ એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેજો, જેથી તમારો સમય બચી જાય. છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે સિમ કાર્ડના નવા નિયમો ફેરફાર. ક્રોડમાં વધતા જતા મામલાઓનો જોતા ડ્રાઇક સિમ કાર્ડના નિયમમાં ફેરફાર કર્યા છે. અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા ખોવાઈ જવાના કિસ્સામાં તરત જ સ્ટોરમાંથી બીજું સિમ કાર્ડ મેળવી શકતા હતા, પરંતુ હવે તેનો લોગિંગ સમયગાળો ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. નવા નિયમોને 1 જુલાઈ 2024 લાગુ થઈ ગયા છે.